ધોરાજીમાં ₹25 લાખનો વિદેશી દારૂનો જથ્થો બુલડોઝર ફેરવી નાશ કરાયો। ધોરાજી ડિવિઝન પોલીસે કાયદાનો ડર અને નશામુક્તિનો સંદેશ આપતા એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। તાજેતરમાં ધોરાજી ડિવિઝનના ઉપલેટા, પાટણવાવ, ભાયાવદર, ધોરાજી શહેર અને તાલુકામાંથી ઝડપાયેલ લાખોનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી ડિવિઝનના એએસપી તેમજ એસડીએમ તેમજ ડિવિઝનના પીઆઈની હાજરીમાં કરવામાં આવી હતી। કાયદાનું પાલન અને સખત કાર્યવાહી આ દારૂબંધીના કાયદાનું કડક પાલન દર્શાવે છે। કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદો સર્વોપરી છે। પોલીસે વિવિધ દરોડા પાડીને આશરે ₹25 લાખની કિંમતનો વિદેશી દારૂની બોટલો અને બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો, જેને આજે બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો। રિપોર્ટર રિઝવાન જુનેજા, પાનેલી। ધોરાજી સબ ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન, ધોરાજી સિટી, ધોરાજી તાલુકા, ઉપલેટા અને ભાયાવદરની મુદ્દામાલ નાશની કાર્યવાહી રાખવામાં આવી, જેમાં કુલ મુદ્દામાલની કિંમત આશરે ₹25 લાખ હતી। તમામ કાર્યવાહી નિયમ મુજબ કોર્ટ નિકાલને પછી એસડીએમ શ્રી ધોરાજીની હાજરીમાં શાંતિ રીત સંપૂર્ણ થઈ। કેટલી બોટલો? કુલ વેલ્યુ બોટલોની ₹25 લાખની આશરે હતી।